આ વિસ્તારમાં જે અમે ભોગવ્યું છે ને એ આવનાર પેઢીને ભોગવે અને બાળકો તો કાલનું ભવિષ્ય છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી સૃષ્ટિ એક જ પરિવાર. પણ શું આવું કહી દેવાથી ચાલે? આપણે આપણા પરિવારમાં કોઈ પણ તકલીફ આવે કે કોઈ પણ જરૂરિયાત હોય છે તો આપણે આપણો સમય આર્થિક રીતે મદદ કરીને અને એમની સાથે જોડે રહીને પણ આપણે એમને મદદ કરતા જ હોઈએ છીએ. આવું જ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન પણ માને છે. એ જ રીતે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આખી સૃષ્ટિને પોતાનો પરિવાર માને છે. છેવાડાના ગામડાઓમાં જ્યાં તેમનું વિઝન બહુ મોટું છે અને તેમનામાં એને પૂરું કરવાની તાકાત પણ છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો અટકી જાય છે, ત્યાં KRSF પોતે ખભે ખભા મિલાવીને એમનો સાથ આપે છે. આપણે આજે આવ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દાપખલ ગામમાં મોહનભાઈને મળવા. મોહનભાઈ પોતે અંતરાય વિસ્તારમાં રહ્યા, મોટા થયા અને ત્યાં એમને જે પણ તકલીફો વેઠી છે તે નહોતા ઈચ્છતા કે નવી જનરેશન આગળની પેઢી તે સહન કરે અને પોતે બહાર જઈને 5 વર્ષ માટે અમદાવાદ સિટીમાં ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા. ગ્રામશિલ્પી તરીકે તેઓ પાછા પોતાના ગામમાં વતન પાછા આવ્યા. ત્યાં તેમને આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું અને ગામના વિકાસ માટેના ઘણા બધા કાર્યો કર્યા છે. આજે આપણે એમને મળી રહ્યા છીએ આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ અને કે આર શ્રોફ ફાઉન્ડેશન થકી ચાલતી અર્પણ હોસ્ટેલમાં. કે તમે આવી જગ્યા કેમ પસંદ કરી કે જ્યાં તમારી મદદ કરવા પણ કોઈને આવવું હોય ને તો એને પોતાને બહુ તકલીફ વેઠીને આવવું પડે ને ટ્રાવેલ કરવામાં એને બહુ હેરાનગતિ થાય? એકદમ તમારો પ્રશ્ન વ્યાજબી છે, કારણ કે આટલું અંતરિયાળ વિસ્તારમાં આવું બી અઘરું છે. પણ એક જોવા જઈએ તો જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ બી કરવું જોઈએ અને હું આ વિસ્તારમાંથી જ બિલોંગ કરું છું. આ વિસ્તારમાં જે અમે ભોગવ્યું છે ને એ આવનાર પેઢી ભોગવે અને બાળકો તો કાલનું ભવિષ્ય છે, તો એ ના ભોગવે એ દિવસો અમે જોયા છે. એટલે જે પણ મદદ થાય અને બાળકો આગળ ભણીને સારું ભવિષ્ય એ લોકોનું ઉજ્જવળ કરે એ વિચાર લઈને આ કામગીરી અહીંયા હાથ ધરી છે. મોહનભાઈ, હોસ્ટેલ જે છે આપણી અર્પણ, એમાં કેટલા બાળકો છે અને કઈ કઈ સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે? જે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન દ્વારા અમને ગ્રોસરી અને શિક્ષણ એટલે ટ્યુશન અને જે કંઈ ગ્રોસરી મેન વસ્તુ તો હોસ્ટેલ ચલાવવાની હોય તો મોટામાં મોટી જે તકલીફ આવતી હોય તો ગ્રોસરીને આવે. એટલે 2023થી લઈને અત્યાર સુધી ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશને અમને ગ્રોસરીનો દૂધ, ગેસ, જે કંઈ એ ચલાવવામાં અને સ્ટાફની સેલેરીથી માંડીને બધું ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન અમને મદદ કરે છે. જે દૂરથી બાળકો આવે છે અને ખાસ કરીને જે બહુ જ પુઅર એટલે જે જરૂરિયાતવાળા બાળકો છે એવા બાળકોને જ આપણે રાખીએ છીએ, કારણ કે એ બાળક પાછળ રહી ના જાય એટલા માટે. તો કેટલા બાળકો છે અહીંયા? અત્યારે હાલ 20 બાળકો છે. અને મોહનભાઈ, તમારું આગળનું ફ્યુચર પ્લાનિંગ ને લાંબુ વિઝન શું છે, જણાવો. આગળનું ફ્યુચર પ્લાનિંગ કે મારું તો એક જ વિઝન છે કે આ વિસ્તાર જે છે એ આખો ટ્રાઇબલ અને અંતરિયાળ વિસ્તાર છે અને 3 વસ્તુ પર મારો ઘણો ફોકસ રહે છે. કારણ કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે, એજ્યુકેશન ખૂબ જ સારું મળે અને જે મેન આજે રોજગારી છે તો જે એકદમ છેવાડાના છે એ લોકોને સારી રીતે અહીંયાથી જ રોજગારી ડેવલપ થાય અને અહીંયા સારી રીતે મળી રહે એવી રીતનું મારું ફ્યુચર છે.
તો તમે જોયું કે આ વિસ્તારમાં અહીંયા આવવું હોય ને તો એક્સપર્ટ અહીંયાનો લોકલ ડ્રાઈવર જ જોઈએ. સિટીનો ડ્રાઈવર આવે ને તો સીધી ગાડી ખાઈમાં જ જાય. હવે આવી જગ્યાએ કે જ્યાં પ્રાથમિક ભણતર પણ માંડ બાળકો કરે છે, ત્યાં 10મા 12મા અને 11માના બાળકોની છાત્રાલય ચલાવી. અત્યારે તો અહીંયા 20 બાળકો છે, પણ આગળ જઈને બાળકો વધવાના જ છે. તો સૌથી પહેલાં તો આના માટે આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન, અને આગળ પણ આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટના જે વિઝન અને મિશન છે તેની સાથે ખભેથી ખભે મિલાઈને KRSF ઊભું જ છે.